સંબંધોના ઝરૂખેથી લાગણીઓના ફૂલ ખીલ્યા છે. આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમૂલ્ય મળ્યા છે. ભર ઉનાળે ભીંજવી દે સ્નેહથી પ્રેમથી એવા અમૂલ્ય મિત્રો મને જડ્યા છે. આપણે ઓફિસમાં ઓફિસર તરીકે પણ સાહેબે જે કીધું એ પ્રમાણે આપણે અહીંયા બધા મિત્રો છીએ. નિમિત ઓઝા સાહેબ કહે છે કે તમારા કોઈ પણ સંબંધોમાં જો મિત્રતાનો તત્વ આવી જાય ને, પતિ પત્ની હોય, મા બાપ હોય, ગમે તે, તો મિત્રતાનો જો તત્વ આવી જાય ને તે સંબંધ તમારું બહુ દીર્ઘજીવી રહે. એમ બીજા બધા સંબંધોમાં તમારો થોડોક માલિકી ભાવ હોય, જ્યારે આમાં કોઈ માલિકી ભાવ ના હોય મિત્રતામાં. તો એવા બધા આપણા બધા મિત્રો આપણે જે આ સ્નેહ મિલન સાહેબે જે આયોજન કર્યું, આપણે દિવાળીમાં મળ્યા. આપણે બધા ટેકનિકલ છીએ, તો મેં હમણાં સાહેબને વાત કરી હતી કે બોઇલરમાં આપણે 3 કી હોય તો જે સમય વધારે સમય અત્યારે આપણે ત્યારે શું સવારમાં આવ્યા, બધા મળ્યા, પછી થોડુંક ચા નાસ્તો કરીને બધા પોતપોતાના પાસે પ્લાન્ટમાં ગયા, કોઈ બીજે જવાના હોય એમ નીકળી ગયા. આપણે જાજો સમય ના મળ્યો. જાજો સમય મળે તો ઇન્ટિમેસી થાય. સાહેબને એવો વિચાર હતો કે જાજો સમય આપણે બધા સાથે રહીએ. બીજું એક સાહેબે મને જે કીધું હમણાં પેલા આપણે પશુઓને રિફ્લેક્ટર જે સીટ આપણે રેડિયમ સીટ લગાવવાની છે, એ અમે હું જે 2 વર્ષ પહેલા જ્યારે આવ્યો હતો ને ત્યારે CSRમાં અમે આ રજૂઆત કરી હતી. 2 વર્ષ પહેલાની વાત છે. CSR વાળાએ ના પડે, આપણે પૂરું થઈ ગયું કામ. ત્યારે અત્યારે જે છે ને આખી વસ્તુ અલગ છે. CSRમાં આપણે લીધું નથી, અને સાહેબે જે લીધું કાલે પરમ દિવસે લીધું કે ભાઈ આપણે આવું કરવું જોઈએ. મહારાજ આવ્યા, વિશાલ મહારાજ, અને બીજા દિવસે તો સાંજે જ લગભગ આવી જાત, પણ ત્યારે બસ નીકળી ગઈ હતી. પુરોહિતભાઈ એ જે છે ને ડિસિઝન લેવું, એ જે એને યશ જાય છે. સાહેબનું એવું છે કે ભાઈ જે લીડરશિપના ગુણ કહેવાય ને કે ભાઈ જશ તો મારી ટીમને મળે, અપજશ તો હું લઈશ એમ. એટલે આપણને સાહેબ જશ આપે છે. બાકી ખરેખર બધો જશ સાહેબને જ જાય છે, અને અપજશ સાહેબ. સ્નેહ મિલન એટલે સ્નેહ એટલે પ્રેમ, મિલન એટલે મળવું, પ્રેમથી મળવું, અથવા તો જેના પ્રત્યે આપણે પ્રેમ છે એને મળવું, અથવા તો આપણા ઓળખીતા હોય એને આપણે પ્રેમના બંધને બાંધવા. ટૂંકમાં પ્રેમથી એકબીજાને આદર સત્કાર, પ્રેમ આપવું, આદાન પ્રદાન કરવું એ સ્નેહ મિલન. સ્નેહ મિલનમાં આપણે ઘણા સમાજના સ્નેહ મિલન થતા હોય. એમાં કોઈ જે ગરીબ વ્યક્તિ હોય, થોડાક જરૂરતમંદ હોય, એમને જે એ સમાજના વડીલો હોય, મોટા કોઈ બિઝનેસમેન હોય, તે એને ટેકો આપતા હોય છે. એટલે ટૂંકમાં કે જેને સ્નેહનો અભાવ છે એને આ સ્નેહ મિલનમાં આર્થિક રીતે કે કોઈ પણ રીતે, આપણે તો કોઈને આર્થિક મદદ કરવાની જરૂર નથી, પણ આપણામાં જ્યારે તમને એવું લાગે કે મને હવે થોડું વધારે તગડાવી નાખ્યો છે અને સ્નેહનો અભાવ છે, તો દર 3 મહિને આપણે આવા સ્નેહ મિલન કરીએ અને આપણી લાગણીઓ રજૂ કરીએ. દર વર્ષે કરવું એવું નહીં, દર 3 મહિને તમને લાગે કે હવે વધારે અભાવ થઈ ગયો છે, 2 મહિને મારે સ્નેહ મિલનની જરૂર પડશે, તો રજૂઆત કરવાની છે કે મારો કરશો, પણ અમારે 2 મહિને આ સ્નેહ મિલન તો જોશે. એવા સ્નેહ મિલન ખરેખર થતા રહે અને બહુ મજા આવી. આપણે આ લાગતું નથી કે આ સ્ટેજ ઉપર આપણે છીએ, આમ સ્ટેજ ફિયર કે એવું કાંઈ લાગતું નથી. બહુ મજા આવી. થેન્ક યુ સર.